સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે। આમલી ડેમ ભયજનક સપાટીએ છે। ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું છે। નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત થયા છે। 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ કરવામાં આવી છે। ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા 27 ગામને પહેલેથી જ એલર્ટ કરી દેવાયા છે, કારણ કે પાણીનો પ્રવાહ કાંઠા વિસ્તાર સુધી પહોંચી શકે છે અને તેના કારણે જે કાંઠાની નજીક રહેતા હોય તે લોકોને મુશ્કેલી આવી શકે છે। તો એવા 27 જેટલા ગામ છે જેમને પહેલેથી જ એલર્ટ કરવામાં આવ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધે તો સાવચેત રહેજો અને જરૂર પડે તો પાણીના પ્રવાહથી એટલે કે નદી કાંઠાથી દૂર જતા રહેજો। તો સુરતના ઉમરપાડામાં જે રીતે 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેને લઈને નદી નાળા ડેમ અત્યારે છલકાઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ડેમના 6 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે, ખાસ કરીને ગામો કયા ગામોની चिंता અત્યારે હોઈ શકે છે? जी संजय, ચોક્કસથી વાત કરું તો જે ઉમરપાડા તાલુકાની અંદર જે ભારે વરસાદ થયો છે, જે અંતર્ગત મહુવન નદી અને વેરાઈ નદીની અંદર પૂરની સ્થિતિ જોતા હાલ જે આમલી ડેમના કેચમેન્ટની અંદર વધારો થવા પામ્યો છે। આમલી ડેમની પૂર્ણતા સપાટી છે 115.80 મીટર અને એ સંપૂર્ણપણે 100% ભરાઈ જવા પામ્યો છે। જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ જે આમલી ડેમના 6 દરવાજા ખોલી અને 7400 ક્યુસેક પાણી હાલ વરે નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં લઈને જે આ આમલી ડેમના જે નીચાણવાળા જે 17 થી 18 ગામો છે એ લોકોને સતર્ક રહેવા કહ્યું છે। પરંતુ ખાસ કરીને આ જે આમલી ડેમનું જે વેરા નદી અંદર પાણી છોડવામાં આવ્યું છે ક્યાંક કોઈને નુકસાન કરે એવી ભીતિ નથી, પરંતુ પશુપાલકોને ખાસ તાકીદ અને સૂચિત કરવામાં આવ્યા છે કે નદી કાંઠાના વિસ્તારો પર પશુઓ તેમજ માછીમારી કરવા જવા પ્રતિબંધ ફરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને જે આ ઉમરપાડાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને 10 વાગ્યા બાદ ઉમરપાડા તાલુકાની અંદર વરસાદને વિરામ લીધો છે, જે અંતર્ગત વહીવટી તંત્ર તેમજ સ્થાનિકો પણ રાહતનો શ્વાસ લીધો છે। જી સંજ્ઞા। જી કેતન, આપનો આભાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। અંબાલાલની અષાઢવાળી આગાહી છે 7 દિવસ બાદ વધુ એક સિસ્ટમ બનશે। તો 17-18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે। તારીખ 11મીથી પણ થવાની શક્યતા છે, પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન લગભગ બિહારના થોડા ઘણા ઓડિશાના માર્ગો, વિશાખાપટ્ટનમ માર્ગો, ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે આ વરસાદી વાહન જમ્યું છે। માત્ર 18 સિસ્ટમ છે। પહેલો માર્ગ પણ લગભગ અગાઉ અત્યારે હાલ કયો તે જ રહેશે। 22 તારીખની સિસ્ટમ જમી રહેશે। 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ। 1/2 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી થયું છે। સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા છે। સલેમપુરા માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે। સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે।
તો નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ છે. ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી છે. ગ્રામજનોને ખારી પાર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ગણદેવી, બિલીમોરા, ચીખલીમાં વરસાદ વરસ્યો છે. અમરેલી પંથકમાં કૂવામાં ખાબક્યો છે દીપડો. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં માલકનેસ ગામની આ ઘટના છે. ગ્રામજનોની મદદથી દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ ખસેડવામાં આવ્યો છે. ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક. રિક્ષા ઊભી રાખવા મુદ્દે ટોળાનો હુમલો. રિક્ષા ચાલક પર કરાયો છે હુમલો. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. દુકાન આગળ રિક્ષા ઊભી રાખતા 2 ભાઈઓએ તકરાર કરી. રિક્ષા ચાલકે રિક્ષા હટાવી લેવાનું કહ્યું હોવા છતાં 2 ભાઈઓએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આ જોઈને 10 થી વધુ માણસો ત્યાં દોડી આવ્યા. રિક્ષા ચાલક પર હુમલો કર્યો તો રિક્ષા ચાલકના મિત્રએ વચ્ચે પડીને રિક્ષા ચાલકને બચાવ્યો અને ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, જાહેરમાં મારામારી જોવા જેવી વાત એ છે કે આખું ટોળું એક ઉપર તૂટી પડ્યું છે. બિલકુલ ચોક્કસ સંધ્યાથી વાત કરવામાં આવે તો સુરત ગામ ડાકોરની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે દ્રશ્યો સામે આવે છે. વાત કરવામાં આવે તો એક સામાન્ય બાબતને રિક્ષા ચાલક સાથે બોલાચાલી કરી જે 2 દુકાનદારો છે તેમના દ્વારા રિક્ષા ચાલક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. 80 થી વધુ લોકોના ટોળાએ રિક્ષા ચાલક પર જાન લેવા હુમલો કર્યો હતો અને સમગ્ર મામલે આજે ઘટના બની ત્યારે પોલીસ સ્ટેશનની એકદમ નજીક બની હતી. કહી શકાય કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા સમગ્ર મામલો ટાળે પડ્યો હતો અને સમગ્ર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આજે 2 દુકાનદારો છે જે અસામાજિક તત્વો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જી સંધ્યા. જી આપનો આભાર. વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો. આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ. પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ. અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ. ESICના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા. 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ. ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા. રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો. તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા. ત્રણે પાસેથી 60,000નો દંડ વસૂલાયો. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું રીલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે.
વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા, તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકાને QR કોડ પણ જાહેર કરાયો. માય ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. એલટી વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિદાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાંવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.